કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના પુત્ર અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલના જન્મદિવસની સેવાકીય ઉજવણી કરાઈ છે, જેમાં 500 વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવાની સાથે ગરીબ અને અનાથ બાળકોને નોટબુકનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી છે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના પુત્ર તેમજ સમાજસેવક જિજ્ઞેશસિંહ પાટીલના જન્મદિવસ નિમિત્તે અલથાણ ટેનામેન્ટ સંકલ્પ શોપિંગ સેન્ટર પાસે 500થી વધુ વિધવા મહિલાઓ જિજ્ઞેશસિંહ પાટીલ દ્વારા અનાજની કીટ આપી કેક કાપી જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવણી કરાઈ હતી. ગણેશભાઈ સાવંત અને સાગર સાવંતે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પૂર્વ કોર્પોરેટર, મહારાષ્ટ્ર સમાજના આગેવાનો તેમજ રાજકીય નેતાઓ સહિત યુથ ફોર ગુજરાતના કાર્યકરોએ હાજરી આપી હતી. ઉનાળાનો સમય હોય અનાજ કીટ વિતરણના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો સહિત સૌ કોઈને છાશ અને નાસ્તો આવ્યો હતો. જય ભવાની ક્રેડિટ સોસાયટીના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી શરૂઆત સેવાકીય પ્રવૃત્તિથી થઈ છે, તે ક્ષણની ખુશી વ્યક્ત કરાઈ હતી. યુથ ફોર ગુજરાત સેવાકીય પ્રવૃત્તિ કરતું ગ્રુપ છે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલના 4 એપ્રિલ જન્મદિવસની પહેલાં શહેરની અલગ અલગ શાળાઓમાં તેમણે જરૂરિયાતમંદ બાળકોને મળી નોટબુક સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. અનાથ બાળકોની શાળાની પણ મુલાકાત લેવામાં આવી હતી. જિજ્ઞેશ પાટીલના જન્મદિવસને લઈને સેવાકીય રીતે ઉજવવા યોજેલા કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ હિમાંશુ, રાહુલજી, દીપેશ પટેલ, રશ્મિબેન સાબુ, ડીઆરબી કોલેજના ચેરમેન પંકજ પટેલ, સુરત શહેર યુવા મોરચા ઉપપ્રમુખ લાલાભાઈ ભરવાડ સહિતના મહાનુભાવો અને સમાજના લોકો જોડાયા હતા. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.